આપણા વિરમગામમાં સૌથી મોટી પોલીસ લાઇનનું ખાતમુહૂર્ત અમદાવાદથી થવાનું છે, એમાં જવાનું છે. એટલા માટે આપણો કાર્યક્રમ આજે વહેલો શરૂ થયો. આજે કંપનીના CSR ફંડમાંથી આપણે કેડીસા અને એન્જિનિયર હાઈસ્કૂલ એમ કરીને બંને શાળા માટે 4.5 કરોડ રૂપિયાનું ફંડ આપણે પાવરગ્રીડ કંપની આપી છે. એમાંથી 2 કરોડ અને 50 લાખ રૂપિયાના ખર્ચે તમારી અને મારી આ કેડીસા પુનર્નિર્માણ તરફ આગળ વધવાની છે. એનું ભૂમિપૂજન આજે તમારા બધાની હાજરીમાં આપણે કર્યું છે અને એના પ્રસંગે મારી સાથે મંચ ઉપર ઉપસ્થિત આપણા પ્રાંત અધિકારી માનનીય વિરેનભાઈ દેસાઈ, પાવરગ્રીડ અધિકારી, પાવરગ્રીડ કંપની જે છે એના મુખ્ય અધિકારી માનનીય પરિંદુભાઈ, આ શાળાના પ્રિન્સિપલ અને અમારા માર્ગદર્શક માનનીય મુકેશભાઈ, શાળા મંડળના પ્રમુખ માનનીય જીતુ પરીખ, નગરપાલિકાના પ્રમુખ અને કામિનીબેન, મંચસ્થ આ શાળાના સૌ ટ્રસ્ટીગણો, મંચસ્થ શાળાના સૌ શિક્ષકો, ધોરણ 9 થી 12માં અભ્યાસ કરતા મારા સૌ વિદ્યાર્થી ભાઈઓ બહેનો, આપ સૌનો આજના પ્રસંગે હૃદયના ભાવથી હાર્દિક સ્વાગત કરું છું. આપ સૌને વંદન કરું છું. આનંદની વાત એ છે કે બહુ વર્ષો પછી જ્યારે અમે આ શાળામાં અભ્યાસ કરતા અને સામે બેસતા એટલે મેં પ્રાણ સાહેબને કીધું કે કેટલું સુંદર મજાનો સંચાર અહીંયાથી ચાલે છે. જ્યારે અમારો સમય હતો ત્યારે શણતા થતા અહીંયાથી શણતા એટલે એ પદ્ધતિથી વાત હતી. પણ એ બંને બહેનોએ જે રીતે સુંદર કવિતા, સુંદર ગુજરાતી ગીતથી આપણા સૌનું સ્વાગત કર્યું છે એટલે હું બંને બહેનોને હૃદયના ભાવથી અભિનંદન પણ પાઠવું છું, એનો આભાર પણ વ્યક્ત કરું છું. જ્યારે થોડા સમય પહેલા આ શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું સંમેલન થયું અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના સંમેલનમાં જે જોઈએ એ પ્રકારે ભૂતપૂર્વ વિદ્યાર્થી હતા. એટલે આજે માત્ર લાંબી વાત કર્યા વગર એટલે જેટલી પણ મારી બહેનો બેઠી છે, યુવા મિત્રો બેઠા છે, કોઈ અલગ અલગ ગામમાંથી આવતા હશે, કોઈ શહેરના હશે, એ સૌને એટલી વિનંતી છે કે અમદાવાદ ભણીએ તો વર્ષે 1 લાખ રૂપિયાની ફી હોય. બીજી કોઈ વિરમગામ શહેરની સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલમાં અથવા પ્રાઇવેટ સ્કૂલમાં ભણો તો 25-30 હજાર રૂપિયા ફી હોય. પણ આખી વર્ષો પહેલા વિરમગામમાં શેઠોએ આ શાળા ઊભી કરીને આજે માત્ર 200 રૂપિયામાં આખું વર્ષ ભણાવે છે. અને આ શાળામાંથી ભણી ગણીને એ ચાહે પપ્પાનો ધંધો સંભાળો, ચાહે સરકારી નોકરી કરો, ચાહે કોઈ સારા પદ પ્રતિષ્ઠા સાથે આગળ વધો, એટલો સંકલ્પ આ મા સરસ્વતીના ધામમાંથી તમારે બધાએ લેવો જોઈએ કે જીવનની જ્યારે પણ સફળતાના માર્ગે હું હોઈશ ત્યારે મારી આવકમાંથી એકાદ વખત શાળાને મદદ કરીશ એવો સંકલ્પ હું ઈચ્છું કરે બધા. હું એવું નથી કહેતો કે તમે લાખો રૂપિયા શાળામાં દાન આપો, પરંતુ જ્યારે ભૂતકાળની અંદર ભૂતપૂર્વ વિદ્યાર્થી સંમેલન થયું તો એની અંદરથી સાહેબ એટલો ખ્યાલ આવી ગયો કે શાળામાં ભણીને ગયા એટલે પછી ભૂલી જવાનું કોણ સહાય ને કોણ શાળા. તો મને વ્યક્તિગત અનુભવ એ દિવસે લાગ્યો. એ દિવસે ઘણા બધા એવા લોકો હતા જેને હૃદયના ભાવથી શાળાના વિકાસમાં મદદ થવાની ખાતરી આપી. ઘણા લોકો મદદરૂપ થયા, પરંતુ અહીંયા બેઠેલા બધા જ વિદ્યાર્થીઓને આટલી વિનંતી છે કે આવો સંકલ્પ આપણે લેવો. હવે તમે એટલું વિચારો કે આજથી 75 વર્ષ પહેલા જો ગામના વડીલોએ, ગામના શેઠિયાઓએ આ શાળા ઊભી ન કરી હોય તો તમે કે હું ગામની કોઈ સેલ્ફ ફાઇનાન્સ શાળામાં ભણ્યા હોત તો બાપા ગમે એટલી મહેનત કરી ફી ભરી થાકી ગયા હોત. અત્યારે આપણે 200 રૂપિયામાં ભણવા મળે છે. શાળામાં કોઈ જાતનું પ્રેશર પણ નથી આવતું. 6 મહિના પહેલા ફી જમા કરાવો, ફી જમા નહીં કરાવો તો આવતા 3 દિવસ આવું થાય છે ને. બીજી શાળાઓની અંદર આ હોય છે અને અહીંયા શાળામાં તમે વિચારો છો 200 રૂપિયા ભરવા માટે પણ ઘણા વિદ્યાર્થીઓને ફી નથી હોતી. તો એવા સંજોગોમાં આપણે જતી કરીને પણ એ લોકોને ભણાવીએ છીએ. તો મારી આ સૌને આટલી વિનંતી છે કે આ શાળા માટેની ચિંતા આપણા બધાની હોવી જોઈએ. જે રીતે ભૂતકાળમાં ગામના વડીલોએ આ શાળા બનાવી તમે ભણી શક્યા, તો આજે જે આ શાળાનું પુનર્નિર્માણનું કામ ચાલી રહ્યું છે તો આવતા 50 વર્ષ પછી પણ આ શાળાના ગામનો વિદ્યાર્થી ભણી શકે
200-250 રૂપિયાના ખર્ચે ભણી જાય એ વ્યવસ્થા કરવા માટે પુનર્નિર્માણનું કામ આપણે લોકો શરૂ કર્યું. ઘણા લોકો એવું હોય કે રાજકીય માણસ છે, બધાના મન સરખા ન હોય તો એવું બધા વિચારો કે રાજકીય માણસ છે, જે રાજકીય રસ હોય એટલે આ બધું કરતા હોય. એટલે આપ સૌના ધ્યાને રહે કે ઘણા કામો રાજકારણના મતો માટે નથી હોતા, ઘણા કામો આશીર્વાદ લેવા માટે પણ હોય છે. આ શાળામાં આજથી 50 વર્ષ પછી પણ 2-5-10 વિદ્યાર્થી સારું ભણી ગણીને કે આગળ જાય ને એના મા બાપને કદાચ થોડી દુઆ મળી જાય તો જે હોસ્પિટલનો ખર્ચો થતા હોય છે ને હોસ્પિટલમાં જઈને માંગી રહે બચી જાય. આ કામો એના માટેના હોય છે અને આ કામમાં બધા ભાગીદાર છે. અહીંયા મંચ ઉપર જે જ્યારે જે કવિતા બોલી એ પણ આ સારા કામના ભાગીદાર છે. જે આ શાળાના પ્રિન્સિપલ છે, જે શિક્ષકો છે એ પણ આ શાળાના ભાગીદાર છે. ઇવન તમે લોકો પણ આ શાળાના આજે સાક્ષી બન્યા છો એટલે તમે પણ આ શાળાના સારા ભવિષ્યના ભાગીદાર છો. એટલે આપણે થોડું સાથે મળીને આની ચિંતા કરીએ. વિરમગામ એ આપણા સૌનું છે. આ વિરમગામની અંદર ભણ્યા, જન્મ્યા, રમ્યા અને કદાચ તમે અહીંયા જ મરી જવાના છે, અહીંયા જ રાખ થઈ જવાના છે. તો વિરમગામ પ્રત્યેની એક જે ઋણ છે એ આપણે બધા ચૂકવીએ એવી મારી આપ સૌને ખાસ વિનંતી છે. હું વધારે તમારો સમય નથી લેતો. કેમ કે તમે જ્યાં બેઠા છો ત્યાં અમે બેસતા હતા, જ્યારે કોઈ મહેમાન આવે એટલે અમે મનમાં કેવી ગાળો